આજે હું તમને એક ભયંકર સ્થળ વિશે કહું છું। અમદાવાદની બહાર એક જગ્યા છે જ્યાં ક્યારેક એક ભયંકર પ્લેન ક્રેશ થયો હતો। લોકો કહે છે કે એ દિવસે સેંકડો ચીસો આકાશમાં ગુંજી હતી, પણ આજ સુધી એ ચીસો શાંત નથી થઈ। રાતે 12 વાગ્યા પછી અજાણી આગની ઝલક દેખાય છે અને બળી ગયેલા મુસાફરોની પરહાઈઓ ફરતી જોવા મળે છે। ગામવાળા કહે છે કે જે હિંમત કરી એ રસ્તા પરથી પસાર થયો તેને હજીએ અજાણ્યા અવાજો બોલાવતા સાંભળાય છે। કોઈ કહે છે, મને બચાવો, મને બચાવો, તો કોઈને બળતી લાશની ગંધ આવે છે। આજ સુધી એ જગ્યા ખાલી છે, પણ સવાલ એ છે કે શું ખરેખર આત્માઓ ત્યાં ફસાઈ ગઈ છે કે પછી એ જમીન જ શાપગ્રસ્ત છે।